વર્ષની ઉંમરે ભીષ્મ પિતામહે યુદ્ધનો શંખ ફૂંક્યો હતો ને, આજે આપ અમારી વચ્ચે આવી રહ્યા છો તો બેસી શકીશું, મીણબત્તીઓને હોલવી દઈશું, કોઈના પર છાંટો ના પડે એ ધ્યાન રાખીશું. દાદા આજે અને આજે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન જાગી ગયા છે, પૂરા ચતુર્માસની ઊંઘ લઈ અને ભગવાન આજે જાગ્યા છે, ત્યારે નિસરાયાવાસીઓના દિલમાંથી પણ અવાજ આવી રહ્યો છે, આજ મેરે ઘર રામ આયા હૈ, આજ મેરે ઘર રામ આયા હૈ. ફરી એકવાર જોરદાર सुबोध ने विनंती के मंच पर स्थान ग्रहण करें. આપણે સૌ મનોમન પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમારા આદરણીય દાદીને તો મોક્ષ ખૂબ આભાર મંચસ્થ મહાનુભાવોનો.